નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર વિસ્તારમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ 24 કલાક વીજ પુરવઠો આપવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ માંગ કરી છે. છોટાઉદેપુર તાલુકા સહિત આસપાસના વિસ્તારમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ 24 કલાક વીજ પુરવઠો આપવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને ગાંધીનગર રૂબરૂ મળી વિસ્તૃત ચર્ચા કરી હતી અને પત્ર લખી માંગણી કરી છે. 145 જેટલા આદિવાસી ગામોને 24 કલાક વીજ પુરવઠો મળે તે માટે લેખિત રજૂઆત કરાઈ છે. ઉર્જા મંત્રીને લખેલ પત્રમાં ધારાસભ્યએ જણાવ્યું છે કે છોટાઉદેપુર વિસ્તારમાં 145 જેટલા આદિવાસી વસ્તી ધરાવતા ગામો આવેલા છે. સમયાંતરે વસ્તી વધારો થવાથી આદિવાસી ગ્રામજનોએ અલગ અલગ જગ્યાએ પોતાના ઘરો બનાવ્યા છે. આ જ્યોતિગ્રામ યોજના જે તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડાણના જંગલ વિસ્તારમાં રહેતા લોકોને ઘરે ઘરે વીજળી પહોંચાડવાના ઉમદા હેતુથી શરૂ કરી હતી. રાજ્ય સરકારે જ્યોતિગ્રામ યોજના હેઠળ અમારા વિસ્તારમાં અસંખ્ય લોકોને વીજ જોડાણ આપવામાં આવ્યા છે. આવા જોડાણો ખેતી વિષયક વીજ લાઇનમાંથી આપવામાં આવ્યા છે, જ્યાં 24 કલાક જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજ પુરવઠો મળતો નથી, જેથી અસંખ્ય લોકોએ 24 કલાક વીજળી મળે તે માટે રજૂઆત કરી છે. આવા કનેક્શનોની ગ્રામદીઠ યાદી પણ આપેલી છે. ધારાસભ્ય દ્વારા આ ગામોની યાદી પણ મોકલવામાં આવી છે. રેહણ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.